ચોક્કસથી વાત છે કે જાન્યુઆરી મહિનામાં કોઈ એક માવઠું તો થશે. હવે કદાચ બની શકે કે અચાનક જો હવામાનમાં કોઈ પલટો આવે ને 15 તારીખ આસપાસ કોઈ અચાનક માવઠું થાય. માવઠું શબ્દ સાંભળતા જ લગભગ દરેક ગુજરાતીને, ખાસ કરીને ખેડૂત ભાઈઓને ખૂબ ચિંતા થતી હોય છે. જીરુના પાકને નુકસાન પણ જવાની ભીતિ. 14 જાન્યુઆરીનો સમય હોય છે ત્યારથી પવનની દિશામાં મોટા ઉલટફેર થતા હોય છે. પૂર્વ દક્ષિણ તરફ જો ગતિ કરીએ તો ઘણી વખતે WD ને કારણે પણ રાજ્યમાં માવઠું જોવા મળતું હોય છે. એટલે આ પ્રકારે પવન, ઠંડી અને ઝાકળનું હવામાન આપણે રહેવાનું છે. હાલ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં છે તે અચાનક પરિવર્તન આવતું જોવા આપણને મળી રહ્યું છે. અને આપણે જે રીતે જોયું અગાઉ થોડા છાંટા પડ્યા, જે રીતે આપણે પરેશભાઈ સાથે વાત કરી હતી અને ઉત્તર ગુજરાતમાં આગાહી હતી તે મુજબ અનેક વિસ્તારોમાં છે છૂટો છવાયો અને હળવો વરસાદ થયો. અને સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ તો જે ભેજવાળું વાતાવરણ છે તે પણ આપણને જોવા મળ્યું. ત્યારે આગામી સમયમાં આગાહીને લઈને વાત કરવી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. જી નમસ્કાર પરેશભાઈ, કૃપાલસિંહભાઈ. શું કહેશો કે હાલ તો આપણે જોઈએ તો ચારે બાજુ કોઈને કોઈ અલગ અલગ સમાચાર આવતા રહે છે કે વરસાદની આગાહી છે, તો કોઈ કહે છે કે ભેજની આગાહી છે, ઠંડીની આગાહી છે. પરેશભાઈ, પ્રકાશ પાડો આના ઉપર. ચોક્કસથી કૃપાલસિંહભાઈ, આમ જોવા જઈએ તો ડિસેમ્બર મહિનો છે. ડિસેમ્બર મહિનામાં આપણે તીવ્ર ઠંડીનો અનુભવ પણ કર્યો છે ને ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર આપણે માવઠાનો સામનો પણ રાજ્યએ કર્યો છે. જો કે આપણે માવઠું છે એ 26, 27 અને 28 તારીખે એમ 3 દિવસ જોવા મળ્યું હતું. એ પછીથી આપણે માવઠાની અસરમાંથી મુક્ત થયા હતા. પણ 29, 30 અને 31 ડિસેમ્બર એ 3 દિવસ આપણે પાછું ફરીથી તીવ્ર ઠંડીનો સામનો કર્યો હતો. છેલ્લું જોવા જઈએ તો છેલ્લા 2 દિવસ, ગઈકાલે 1 જાન્યુઆરી અને આજે 2 જાન્યુઆરી, 2 દિવસથી રાજ્યની અંદર ઠંડીમાં પણ ઘટાડો નોંધાયો છે. એક પ્રકારે ઠંડી ગાયબ થઈ છે. એનું મેઇન કારણ છે કે પવનની દિશાઓ છે એ વારંવાર બદલતી રહે છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો હોય, આ પહાડી પ્રદેશો ઉપર બરફ વરસાદ પડે ને આપણે અત્યારે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન જે ઉત્તરના પવનો હોય જેને કારણે રાજ્યમાં ઠંડી આવતી હોય છે. પણ હવે આપણે જે આ પવનો હતા એમાં થોડીક બદલાવ આવ્યો છે. પવનમાં બદલાવ આવ્યો છે એટલે ઉત્તરના પવનની જગ્યાએ છેલ્લા 2 દિવસથી ઉત્તર પશ્ચિમના પવનો નોંધાઈ રહ્યા છે, જેને કારણે ઠંડીમાં ઘટાડો આવ્યો છે. જોકે આ ઘટાડો છે એ 4 તારીખ સુધી રહેવાનો. હજુ પણ 2 દિવસ સુધી ઠંડીમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાશે. એ પછીથી આપણે 4 અથવા તો 5 તારીખથી ફરીથી પાછો આપણે ઠંડીનો રાઉન્ડ ચાલુ થઈ જશે. જોકે અત્યારે આપણે 2 દિવસથી જે પ્રકારે પવનની દિશા બદલી છે, ઉત્તર પશ્ચિમના પવનો થયા છે, જેને કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે આપણે ધુમ્મસ જોવા મળી રહી છે, એટલે કે ઝાકળ વર્ષા જોવા મળી રહી છે. વહેલી સવારે જે ઝાકળ વર્ષાનું પ્રમાણ છે, જોકે આ ઝાકળ વર્ષા છે એ હજુ આવનારા 2 થી 3 દિવસ સુધી કન્ટિન્યુ જોવા મળે તેવી શક્યતાઓ છે. પણ જોકે આ ઝાકળ વર્ષા છે એ સાર્વત્રિક નહીં હોય અને આની અંદર ગાઢ ધુમ્મસ એટલે કે તીવ્ર ઝાકળનો રાઉન્ડ છે એ નહીં જોવા મળે. પણ સામાન્યથી મધ્યમ ઝાકળ વર્ષા છે એ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળશે. જેમાં ખાસ કરીને સૌથી વધારે છે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો એવા છે કે ત્યાં ઝાકળ વરસાદનું પ્રમાણ છે એ હજુ આવનારા 2 થી 3 દિવસ સુધી વધારે જોવા મળશે. હવે 2 થી 3 દિવસ સુધી વધારે ઝાકળ જોવા મળશે. એ પછી 4 અથવા તો 5 જાન્યુઆરીથી ફરીથી પાછા પવન છે ઉત્તરના થઈ જશે. એટલે આપણે ઝાકળ વર્ષા છે 4 અથવા તો 5 તારીખથી એ પછી એમાં મુક્તિ મળી જશે અને ફરીથી આપણે એક નવો ઠંડીનો રાઉન્ડ પણ ચાલુ થઈ જશે. પણ કૃપાલસિંહભાઈ, મહત્વની વાત એ છે કે ડિસેમ્બર મહિનામાં આપણે જે તીવ્ર ઠંડીનો સામનો કર્યો છે એના કરતા પણ હવે જાન્યુઆરી મહિનામાં આપણે વધુ તીવ્ર ઠંડીનો સામનો કરવો પડે તેવી શક્યતાઓ છે. એટલે ડિસેમ્બર કરતા આપણે જાન્યુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. એમાં પણ ખાસ કરીને 5 જાન્યુઆરીથી લઈ અને 15 જાન્યુઆરીનું સેશન, જે આ 10 દિવસ હશે એ 10 દિવસની અંદર એક પ્રકારે કોલ્ડ વેવનો રાઉન્ડ જોવા મળશે. કેમ કે આપણે તીવ્ર ઠંડી તો ડિસેમ્બરમાં જોઈ છે. હવે જાન્યુઆરીમાં જે જોવા મળશે તીવ્ર ઠંડી કરતા પણ વધારે ઠંડી હશે. એક પ્રકારે કોલ્ડ વેવનો રાઉન્ડ આવી શકે છે. અને આ કોલ્ડ વેવનો રાઉન્ડ આવે તેની પાછળનું પણ મુખ્ય કારણ એ છે કે ડિસેમ્બરની અંદર જે WD પસાર થતા હોય એ તો રાબેતા મુજબના થયા છે, પણ WD થોડાક ઉત્તર તરફથી પસાર થયા છે. જે WD પસાર થાય એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય, જેને કારણે ઉત્તરના જે ભાગો છે, જેમાં આપણા ભારતના ભાગોની વાત કરવા જઈએ તો જમ્મુ કાશ્મીર છે, લેહ લદ્દાખ છે, હિમાચલ પ્રદેશ છે, ઉત્તરાખંડ છે, તમામ વિસ્તારો પર બરફ વરસાદો થતી હોય છે. આ વર્ષે WD થોડાક ઉત્તર તરફથી પસાર થવાને કારણે, એટલે કે જે આપણા કાશ્મીરના ભાગો છે ને ત્યાંથી પણ થોડાક ઉત્તર તરફથી વધારે ચાલી હશે WD, જેને કારણે જે આપણે ડિસેમ્બરમાં ઠંડી તો જોવા મળી છે, પણ જાન્યુઆરી જેવી નહીં. શું કામ? તો કે ઉત્તર તરફથી પસાર થયા એમાં પાકિસ્તાનના ભાગો અને અફઘાનિસ્તાનના ભાગોમાં બરફ વરસાદ વધારે થઈ અને ડિસેમ્બરની અંદર એવરેજ 30% બરફ વરસાદ છે ભારતના વિસ્તારોમાં ઓછી પડી છે. હવે અત્યારથી જે WD પસાર થવાના છે જાન્યુઆરી મહિના દરમિયાન
એમાં ભારતના ભાગોમાં પણ વધારે બરફવર્ષા થવાની છે. એટલે જાન્યુઆરી મહિનામાં દર વર્ષે જે બરફવર્ષા થતી હોય એ 100% કરતા પણ વધારે બરફવર્ષા થશે, જેને કારણે આપણે કોલ્ડ વેવના રાઉન્ડ પણ આવી શકે છે. ખાસ કરીને કૃપાલસિંહભાઈ વાત એ છે કે જે જાન્યુઆરી મહિનો છે એમાં જે દર વર્ષે ઠંડી પડતી હોય 2018 થી લઈને 2025, અત્યારે 2025 ચાલુ થઈ ચુક્યું છે, 2018 થી લઈને 25 ના વર્ષ સુધીની વાત કરવા જઈએ તો સૌથી વધારે ઠંડી છે એ 2020 અને 2022 ના વર્ષમાં આપણે જોવા મળી હતી. પણ 2020 અને 22 ના વર્ષમાં જે ઠંડી જોવા મળી હતી જાન્યુઆરી દરમિયાન, એ બંને વર્ષનો રેકોર્ડ છે એ 2025 નું જાન્યુઆરી થી તોડશે અને આપણે એક કોલ્ડ વેવ નો રાઉન્ડ જોવા મળશે. એટલે આ પ્રકારે પવન, ઠંડી અને ઝાકળનું હવામાન આપણે રહેવાનું છે. મહત્વનો મુદ્દો છે માવઠાનો. આમ જોવા જઈએ તો માવઠું શબ્દ સાંભળતા જ લગભગ દરેક ગુજરાતીને, ખાસ કરીને ખેડૂત ભાઈઓને ખૂબ ચિંતા થતી હોય છે. જોકે હમણાં એકાદ અઠવાડિયામાં તો કોઈ માવઠાની શક્યતાઓ અમે જોઈ રહ્યા નથી. અને આવનારા સમયમાં લાંબા ગાળાના આગોતરા એંધાણ તરીકે વાત કરવા જઈએ તો 15 તારીખ સુધીમાં હાલ તો મને ખૂબ ઓછી શક્યતાઓ માવઠાની દેખાઈ રહી છે. ચોક્કસની વાત છે કે જાન્યુઆરી મહિનામાં કોઈ એક માવઠું તો થશે. જે પ્રમાણે વેધરની પેટર્ન અત્યારે ચાલી રહી છે, આ વેધરની પેટર્ન છે એવું દર્શાવી રહી છે કે જાન્યુઆરીમાં કોઈ ને કોઈ એક માવઠું તો અત્યારે આપણે ગુજરાતને જોવા મળશે. હવે કદાચ બની શકે કે અચાનક જો હવામાનમાં કોઈ પલટો આવે ને 15 તારીખ આસપાસ કોઈ અચાનક માવઠું થાય તો ચોક્કસથી અમારા તરફથી એની માહિતી આપવામાં આવશે. પણ અત્યારે જે અમે અલગ અલગ મોડેલોના પ્રિડિક્શન કરતા હોય, સેટેલાઇટથી જે અમારું નિરીક્ષણ ચાલતું હોય છે, એ મુજબ 15 તારીખ સુધીમાં હાલ કોઈ માવઠાનો ખતરો દેખાતો નથી. પણ ઘણી વખત એવું બનતું હોય છે કે ઉત્તર ભારતમાં WD જે ઉત્તર ભારતના વિસ્તારો પરથી પસાર થતા હોય એ WD ની કોઈ ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાઈ જાય, એટલે કે એ પૂર્વ દક્ષિણ તરફ જો ગતિ કરીએ તો ઘણી વખતે WD ને કારણે પણ રાજ્યમાં માવઠું જોવા મળતું હોય છે, જેવી રીતે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જોવા મળ્યું. એવું કદાચ બની શકે છે, પણ અત્યારે આપણે શક્યતા ઓછી માનીએ છીએ. પણ જાન્યુઆરીમાં જે પ્રકારે વધારે પડતા WD પસાર થવાના છે, બરફ વરસાદનું પ્રમાણ પણ મેં આપણે શરૂઆતમાં જણાવ્યું એમ આપણા ભારતના જે પહાડી પ્રદેશો છે એમાં વધારે થવાનું છે. એટલે જે ડિસેમ્બરમાં થોડા વધારે ઉત્તર તરફથી ચાલતા હતા એ થોડા દક્ષિણ તરફનો ટ્રફ ખસે તેવી શક્યતાઓ છે. એટલે બરફ વરસાદ પણ વધારે થશે અને જો થોડાક વધારે પડતા એની ટ્રફ છે દક્ષિણ તરફ વધારે ગતિ કરે તો જાન્યુઆરી મહિનામાં એક માવઠું પણ થઈ શકે છે. હાલ આપણે નજીકના સમયમાં કોઈ માવઠું નથી જોઈ રહ્યા, પણ કદાચ જો હવામાનમાં અચાનક પલટો આવે કૃપાલસિંહભાઈ અને માવઠાની શક્યતાઓ છે તો ચોક્કસથી અમારા તરફથી એની માહિતી પણ આપવામાં આવશે. પરેશભાઈ, ધુમ્મસને લઈને કેટલી શક્યતા છે? કારણ કે ઘણા ખેડૂતો જીરાના પાકને તમામ વાવ્યું છે, તો ધુમ્મસ કેવી રહેશે? આમ જોવા જઈએ તો ધુમ્મસ છે શિયાળા દરમિયાન, એમાં પણ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન દર વર્ષે જોવા મળતી હોય છે. ગયા વર્ષે છેલ્લા 2 વર્ષથી આપણે થોડું ધુમ્મસનું પ્રમાણ ઓછું રહ્યું હતું. નોર્મલ ધુમ્મસ તો છેલ્લા 2 વર્ષમાં હતી, સાવ નહોતી એવું નહોતું. 2 વર્ષથી ધુમ્મસનું પ્રમાણ હતું, ઝાકળ વરસાદો જોવા મળતી હતી. આ વર્ષે છેલ્લા 2 વર્ષની સરખામણીએ થોડીક વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે, કેમ કે આ વર્ષે WD પણ વધારે પસાર થવાના છે અને પવનની દિશાઓ છે એ વારંવાર બદલાતી રહેતી હોય છે. ખાસ કરીને મકર સંક્રાંતિ જે આવતી હોય છે, એટલે કે જે આપણે 14 જાન્યુઆરીનો સમય હોય છે ત્યારથી પવનની દિશામાં મોટા ઉલટફેર થતા હોય છે. અને 14 જાન્યુઆરી પછીથી જો વધારે પડતા આપણે ઉત્તર પશ્ચિમના પવનો કદાચ જોવા મળે તો એને કારણે આપણે ધુમ્મસનું પ્રમાણ પણ વધારે રહી શકે છે. એટલે આ વર્ષે છેલ્લા 2 વર્ષની સરખામણીએ ધુમ્મસનું પ્રમાણ ચોક્કસથી જોવા મળશે અને આ ધુમ્મસ છે એ જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંને મહિનાઓ દરમિયાન જોવા મળી તેવી શક્યતાઓ છે. એમાં પણ જે જીરુના પાક છે એમાં જ્યારે પણ જીરું મોટું થાય, ફ્લાવરિંગ લાગી ગયું હોય એ સમયે જ્યારે પણ એમાં ધુમ્મસનું વાતાવરણ જોવા મળે એટલે એક પ્રકારની કાળી ચકમી આવતી હોય છે, જેને એગ્રીકલ્ચર સાયન્સની અંદર એને એસ્પરજીલર નાઇજર કહીએ છીએ આપણે. અને આ એસ્પરજીલર નાઇજર છે એ જ્યારે પણ જીરુની અંદર આવે તો જીરુ પાક એવો સેન્સિટિવ પાક છે કેમ કે એ જીરુના પાકને સંપૂર્ણ ફેલ કરી દેતું હોય છે. કૃપાલસિંહભાઈ, ફૂગ છે ને એના અનેક પ્રકાર છે. દાખલા તરીકે અલ્ટરનેરિયા બ્લાઇટ હોય, ફાઇટોપ્થોરા બ્લાઇટ હોય છે, ફ્યુઝિડિયમ હોય છે, કોલર રોટ હોય છે, લીફ સ્પોટ માઇનર હોય છે, અથવા તો જ્યાં એસ્પરજીલર નાઇજર હોય છે. દરેક ફૂગ હોય ને એના જે ફૂગનો જે સંક્રમિત થવાનો જે પ્રક્રિયા છે એ અલગ અલગ હોય. 3 પ્રકારે એનું સંક્રમણ લાગતું હોય છે. એક હોય છે જે એગ્રીકલ્ચરના સિદ્ધાંત પ્રમાણે હું વાત કરવા જાઉં તો સીડબોર્ન, સોઇલબોર્ન અને એરબોર્ન 3 પ્રકારે ફૂગ ફેલાતી હોય છે. સીડબોર્ન એટલે કે જે બિયારણ દ્વારા જે જમીનમાં ફૂગ ડેવલપ થાય છે, બિયારણની સાથે જે ફૂગ ગઈ હોય છે એ ફૂગ પણ જમીનની અંદર ડેવલપ થઈ શકે છે. અને એ માટે થઈને જે સીડબોર્ન ફૂગ આપણે ન લાગે એના માટે થઈને આપણે સીડ ટ્રીટમેન્ટ ખેડૂતો કરતા હોય છે.
બીજી ફૂગ હોય છે સોઇલ બોર્ન એટલે કે જમીનજન્ય ફૂગ જેને કહીએ છીએ ગુજરાતીમાં, સોઇલ બોર્ન ફૂગ હોય છે. ત્રીજી ફૂગ હોય છે એરબોર્ન એટલે હવા દ્વારા ફેલાય. જે કાળી ચરબીનો રોગ આવે છે જીરુમાં, જે વધારે પડતા ઝાકળવાળું વાતાવરણ હોય તો પણ આવી જાય, વધારે પડતા કાંટા વાદળ થાય તો પણ એ જે કાળી ચરબી છે આવી જતી હોય છે. અને જ્યારે પણ કાળી ચરબી આવે તો એક પ્રકારે એ એરબોર્ન છે એટલે હવા દ્વારા ફેલાય છે. જે દિશામાં દાખલા તરીકે પશ્ચિમના પવન હોય તો પશ્ચિમ દિશાથી લઈને પૂર્વ દિશા તરફ જ્યાં જ્યાં જીરું હોય એ તમામ વિસ્તારની અંદર આ કાળી ચરબી ફેલાઈ જતી હોય છે. એટલે ખાસ કરીને જીરુની અંદર ઝાકળ અથવા તો વધારે પડતા કાંટા વાદળ થાય તો એ આપણે જીરુ માટે ખતરો ગણાય છે. એની અંદર આ કાળી ચરબી છે આવવાનો પ્રશ્ન વધી જતો હોય છે. અને એ કાળી ચરબીને કારણે જીરુના પાકને નુકસાન પણ જવાની ભીતિ હોય છે. અને એ તમામ પ્રકારનું હવામાન છે એ આ વર્ષે પણ કદાચ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના દરમિયાન જોવા મળે તેવી પણ અમને આશંકા દેખાઈ રહી છે. કૃપાલસિંહભાઈ, પરેશભાઈ, હાલ પૂરતું માની શકીએ કે કોઈ શક્યતા નથી વરસાદની? 15 તારીખ સુધી આપણે 90% સુધી એવું ચાન્સ ગણીએ કે વરસાદની શક્યતાઓ નથી. પછી અચાનક, કેમ કે હવામાન છે એમાં અચાનક ગમે ત્યારે રેર એન્ડ રેર કેસમાં કોઈ પણ પરિસ્થિતિ અચાનક સર્જાતી હોય છે. અચાનક સર્જાવાના કારણ પણ એક કૃપાલસિંહભાઈ એ છે કે WD તો અત્યારે ઉત્તર તરફથી પસાર ચોક્કસથી થઈ રહ્યા છે, પણ અત્યારે કોઈ WD ની ટ્રફ દક્ષિણ તરફ એટલે કે ગુજરાત તરફ નથી આવી રહી, જેને કારણે અમે એવું માની રહ્યા છીએ કે નહીં થાય. કદાચ અચાનક હવામાનમાં પલટો આવે ને દક્ષિણ તરફ એની ટ્રફ લંબાઈ જાય તો પછી શક્યતા હોય છે. પણ 90% સુધી ચાન્સ એવા છે કે 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં કોઈ માવઠાનો ખતરો 15 જાન્યુઆરી સુધી અમે નથી જોઈ રહ્યા. પરેશભાઈ, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી તે ખેડૂતો સાથે મીટિંગ કરતા હોય છે અને ખૂબ બીજી શેડ્યુલ હોય છે, છતાં કિંમતી સમય આપે છે. અને પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી સમયમાં કોલ્ડ વેવની શક્યતા છે, તથા 15 જાન્યુઆરી સુધી 90% સુધી વરસાદની શક્યતા નથી, અત્યારે નથી દેખાઈ રહી. અને તમામ પ્રકારના વાતાવરણને લઈને પણ વાત કરી, ધુમ્મસને લઈને વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.